વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, ભાગીદારીનું વિસર્જન એટલે શું અને એ બંને વચ્ચેનો તફાવત. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન કરીશું એના માટે આપણે અમુક રીતો અને પદ્ધતિઓ જોઈ હતી, જેમાં આપણે વાત કરી હતી એક તો અદાલતના હુકમ સાથે એટલે કે અદાલતનો હસ્તક્ષેપ હોય, અને બીજું છે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય એટલે કે આપણે એને કહીએ કે મરજિયાત રીતે તો પોતાની સંમતિથી તે લોકો પોતાની ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકતા હોય છે. આ બે રીતો વિશે આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરીએ સૌથી પહેલાં વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની કે અન્ય જોગવાઈઓ જે છે તે આજે આપણે વાત કરવાના છીએ. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કોઈ આપણી પાસે કાનૂની જોગવાઈઓ છે અથવા તો આપણી પાસે કોઈ કાનૂની બાબતો આપણને કહી છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. જેમાં સૌથી પહેલાં આપણી પાસે શું આવશે તો અહીંયા આપણે કહ્યું છે જો ભાગીદારી પેઢીમાં ખોટ થાય, શું થાય, જો ભાગીદારી પેઢીની ખોટ અંગે આપણી પાસે શું વ્યવહારો કરવાના આવશે. એટલે સૌથી પહેલાં તો આપણે જોયું હતું કે અગર ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે તો આપણે સૌથી પહેલાં એનું રીત જોશું, કઈ રીતથી વિસર્જન થાય છે, પોતાના મરજીથી થાય છે અથવા તો અદાલતના હુકમથી થાય છે. હવે આપણે જોઈ લીધું. એના પછી આપણી પાસે છે કે હિસાબો આપણે પતાવટ કરવું પડે. આપણે હિસાબો પતાવવા પડે જો આપણે ધંધો બંધ કરીએ છીએ તો. હવે ધંધો જો બંધ કરીએ છીએ તો આપણે હિસાબો પણ પતાવવા પડશે. તો એમાં સૌથી પહેલાં છે કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે અમુક કાનૂની જોગવાઈઓ આપેલી છે, જેમાં સૌથી પહેલાં છે પેઢીની ખોટ અંગે. ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન, જેમાં મૂડી ખાત પણ સહિત આવી છે, એટલે કે મૂડી આપણી પાસે નુકસાન હશે તે પણ અહીંયા આવી જશે. એમાં સૌથી પહેલાં છે કે પ્રથમ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે. પેઢી પાસે જેટલો નફો હશે એમાંથી પહેલે શું માંડી વાળવામાં આવશે, પેઢીની ખોટ માંડી વાળવામાં આવશે. એટલે કે ખોટ માંડી વાળવા માટે આપણે ખોટ જો થઈ છે એ ચૂકવવા માટે આપણે નફામાંથી પહેલે આપણે રૂપિયા લેશું. પછી જો આપણે કહ્યું જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. શેમાંથી ભરપાઈ થાય? ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થશે. એટલે આપણે ખોટ માંડી વાળવા માટે, નુકસાનને આપણે પહોંચી વાળવા માટે પહેલાં નફામાંથી આપણે રૂપિયા લેશું. નફો આપણી પાસે પૂરતો ન હોય તો આપણે ભાગીદારોના મૂડીમાંથી પણ આપણે રૂપિયા લેશું. અને ત્રીજું આપણે કહ્યું છે મૂડી પૂરતી ન હોય. આપણે શું કહ્યું છે? મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં શું છે, નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તેની ભરપાઈ કરે છે. શું કરે છે? એની અંગત મિલકતમાંથી ભરપાઈ કરે છે. હવે આને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. સપોઝ કે આપણે A, B અને C ત્રણ અહીંયા ભાગીદારો છે. હવે ત્રણેય ભાગીદારોને ધંધો બંધ કરે છે અને એની પાસે ખોટ થઈ છે, એટલે કે એમને રૂપિયા ચૂકવવાના થયા છે રૂપિયા 50,000 રૂપિયા. 50,000 રૂપિયા એ ચૂકવવાના થાય છે ખોટના, તો એ ક્યાંથી રૂપિયા ચૂકવશે? તો સૌથી પહેલાં નફામાંથી ચૂકવશે. આપણે ધારી લઈએ કે નફો રૂપિયા 5,000 નફો થયો છે, ઠીક છે. તો હજી પણ 45,000 રૂપિયા ખોટ છે. ખોટ ચૂકવવા માટે 50,000 ખોટ છે, નફો ખાલી 5,000 છે, તો 5,000 નફો લઈ લીધો તો હજી 45,000 રૂપિયા ખૂટે છે જે ખોટને પહોંચી વળવા માટે. તો હવે 45,000 બીજા ક્યાંથી લાવશે? ભાગીદારોની મૂડીમાંથી લાવશે. એટલે ભાગીદારોની મૂડી હશે. હવે આપણે અહીંયા ધાર લઈએ કે A, B અને C ત્રણેયની મૂડી 10,000 છે, એટલે કે 30,000 રૂપિયા થઈ ગયા. તો નફો પૂરતો ન હતો એટલે મૂડીમાંથી લાવ્યા 30,000 રૂપિયા, ત્રણેય મૂડીમાંથી આપણે લાવ્યા તો 30 + 5,000 એટલે 35,000 થઈ ગયા. હજી પણ 15,000 રૂપિયા ખૂટે છે. તો હજી પણ 15,000 રૂપિયા તે ક્યાંથી લાવશે? તો ભાગીદારો તેમના નફા નુકસાનનું પ્રમાણ જે એમણે નક્કી કર્યું હશે એ પ્રમાણે પોતાની અંગત મિલકતોમાંથી લાવશે. ક્યાંથી લાવશે? અંગત મિલકતોમાંથી લાવશે. એટલે કે મારી કોઈ મિલકત છે એમાંથી હું વધારાના રૂપિયા મારા પ્રમાણમાં આવતા હશે એટલા પ્રમાણ હું લાવીશ. સપોઝ અહીંયા 15,000 ખૂટે છે અને ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે, તો સરખા પ્રમાણમાં વહેંચાશે. એટલે ત્રણેય ભાગીદારો 5,000 રૂપિયા અહીંયા લાવશે. એટલે 50,000 રૂપિયાની ખોટ આપણે અહીંયા માંડી વાળશું. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. એમાં સૌથી પહેલાં છે કે ખોટ જો હોય તો આપણે ક્યાંથી માંડી વાળવાની? નફામાંથી માંડી વાળવાની. નફો જો પૂરતો ના હોય તો મૂડીમાંથી લાવવાની, અને મૂડી જો પૂરતી ના હોય તો મિલકતમાંથી પણ નફા નુકસાનના પ્રમાણમાં લાવવાની થતી હોય છે. બીજું આપણી પાસે છે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. પેઢીના દેવા એટલે કે પેઢીમાં લેણદારો હશે, પેઢી ઉપર જેટલા રૂપિયા માંગતા હશે એવા કોઈ વ્યક્તિઓ હશે, તેમાં આપણને એમ કહે છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. હવે જવાબદારી અમર્યાદિત છે એનો મતલબ શું થશે? એટલે કે અહીંયા ભાગીદારોને રૂપિયા ચૂકવવા માટે કોઈ નફા નુકસાનનું પ્રમાણ નથી નક્કી કરેલું કે તને આટલા જ રૂપિયા ચૂકવવા પડશે, ઠીક. એટલે જો દરેકને રૂપિયા ચૂકવવાના થશે એટલે એ લોકોની જવાબદારી કેવી થઈ જશે? અમર્યાદિત થઈ શકે. એટલે કે 5,000 રૂપિયા
સપોઝ કે 50,000 રૂપિયા અહીંયા ચૂકવવાના થાય છે કોઈને, અને 3 ભાગીદારો છે, તો 3 ભાગીદારોની જવાબદારી કેવી બનશે? અમર્યાદિત બનશે. એટલે કે 3ને રૂપિયા ચૂકવવા પડશે. એવું કરાર નથી હોતું કે 5,000 રૂપિયા હું ચૂકવીને છૂટો થઈ જાઉં. એટલે મારે 50,000 માટે પોતાની સંમતિથી રૂપિયા આપવા પડશે. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર બને છે. ઠીક છે. એટલે એને રૂપિયા ફરજિયાતપણે ચૂકવવા જ પડશે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાશે. અહીંયા આપણી પાસે મહત્ત્વના 2 પોઈન્ટ છે. કયા કયા 2 પોઈન્ટ છે આપણી પાસે? તો આપણે અહીંયા હાઇલાઇટ કરી નાખીએ ને. આપણી પાસે અહીંયા મહત્ત્વના 2 મુદ્દા અહીંયા આવે. એક તો છે પેઢીની મિલકતો પેઢીના દેવા માટે. પેઢીની જે મિલકતો છે, ફર્નિચર છે, એ લોકો પાસે મકાન છે, પ્લાન્ટ છે, મશીનરી છે, એ વેચીને તે પેઢીના દેવા ચૂકવશે. અને ભાગીદારોની જે અંગત મિલકતો છે, ઠીક છે, અંગત મિલકતો ભાગીદાર, સપોઝ કે મારી પોતાની બાઇક છે ભાગીદારની, તો એ અંગત દેવા માટે ઉપયોગમાં લઈશ. આઈ હોપ ક્લિયર થયું હશે. અને પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાથી પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. ઠીક છે. સપોઝ મારો અહીંયા અંગત દેવું એટલે કે મારું પર્સનલ, મારી પાસે બીજા લોકો માંગતા હતા, ધંધામાં નહીં, મારા પર્સનલ મારા ઉપર રૂપિયા માંગતા હતા 50,000. મારી પાસે મકાન હતું જે મેં 80,000માં વેચ્યું. ઠીક છે. તો મારી પાસે હજી પણ 30,000 રૂપિયા પડ્યા હશે, તો એ ધંધાના દેવા ચૂકવવા માટે ઉપયોગમાં લઈ શકવામાં આવતા હોય છે. ઠીક છે. તો આપણી વાત થઈ આ પેઢીના દેવા અને અંગત ઉપયોગ માટેના લેવાતા દેવા વિશેની. નેક્સ્ટ આપણે જોઈએ ભાગીદારી પેઢીની લોન. ભાગીદારી પેઢીને લોન એટલે કોઈ ભાગીદાર અહીંયા પેઢીને લોન આપતો હોય તો એના વિશેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવતું હોય છે. એટલે કે વિસર્જન ખર્ચ, આપણે વિસર્જન કરવા માટે જે પણ ખર્ચ લાગે તે સૌથી પહેલાં એ ચૂકવવામાં આવશે. યાદ રાખજો, આ ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાય છે દર વખતે કે ભાગીદારો વિસર્જન વખતે સૌથી પહેલાં કયો ખર્ચ ચૂકવવામાં આવે છે? તો વિસર્જન ખર્ચ. એટલે જ્યારે પણ મિલકતો વેચશું એમાંથી આપણને જે રૂપિયા મળશે એમાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવશે અને ત્યાર પછી પેઢીના દેવા ચૂકવવામાં આવશે. ઓકે. અને એના પછી પણ જો રૂપિયા વધે છે તો ભાગીદારોને તેની પેઢીને આપેલી લોનની રકમ પણ ચૂકવવાની થતી હોય છે. એટલે કે સપોઝ હું અહીંયા માનું છું કે મારી પાસે મિલકતો વેચી 1 લાખ રૂપિયાની, મારી પાસે એમાંથી જે 1 લાખ રૂપિયા ઉપજ્યા છે એમાંથી વિસર્જન ખર્ચ મારી પાસે 10,000 થયો છે. ઠીક છે. તો 10,000 હું બાદ કરીશ એટલે મારી પાસે 90,000 બચશે. 90,000 બચ્યા. હવે મારી પાસે પેઢીના દેવા છે 80,000ના, તો 90,000માંથી હું 80,000 રૂપિયા દેવા ચૂકવી દઈશ, તો મારી પાસે હજી પણ 10,000 વધ્યા. તો 10,000 રૂપિયા હું જે ભાગીદાર પેઢીમાં લોન લાવ્યો છે એને હું 10,000 રૂપિયા ચૂકવી આપીશ. તો પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોને આપેલ લોન પરતે કરવા માટે અપૂરતી હોય તો ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય, ભાગીદારો પાસેથી અંગત રીતે કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો ભાગીદારોની લોનના પ્રમાણમાં ચૂકવવામાં આવતી હશે. એટલે જેટલા પ્રમાણમાં તે લોન લાવ્યા હશે એટલા પ્રમાણમાં એ લોકોને લોન પરત મૂકવામાં આવશે, પરત આપવામાં આવશે. જો 1થી વધુ લોકો ભાગીદાર અહીંયા લાવ્યા હશે તો. નેક્સ્ટ આપણી પાસે છે ભાગીદારોની પત્નીની લોન. અહીંયા ભાગીદારોની પત્નીની લોન આપણા માટે અહીંયા થોડોક અલગ મુદ્દો બને છે કે અહીંયા આપણી પાસે જો કોઈ ભાગીદાર છે, એ ભાગીદાર છે એની પત્ની જો ધંધામાં લોન આપે છે તો એ પણ આપણે ત્રાહિત પક્ષકાર એટલે કે અહીંયા ત્રીજો પક્ષકાર તરીકે ધ્યાનમાં લેશું. તો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી એટલે કે ભાગીદારની જે પત્ની છે એણે પોતાના રૂપિયામાંથી જો એણે લોન આપી હશે પેઢીને તો તેને આપણે દેવા તરીકે ધ્યાનમાં લેશું, નહીં કે ભાગીદારીની લોનને. ઠીક છે. તો અહીંયા કોઈ પણ ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનને પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવા તરીકે ચૂકવવામાં આવતું હોય છે. પરંતુ શું છે? પરંતુ જો તેના પતિના નાણાંમાંથી રૂપિયા ચૂકવશે અથવા તો તેણે પોતે લોન આપી હશે તો તે ભાગીદારની લોન ગણાશે. અહીંયા હું એક્ઝામ્પલ આપું કે સપોઝ અહીંયા ભાગીદાર એ છે, એની પત્નીએ પેઢીમાં લોન આપી, જો એણે પોતાના જ રૂપિયામાંથી લોન આપી હશે તો એ ગણાશે એની ત્રાહિત પક્ષકાર. પરંતુ એ પત્નીએ પોતાના પતિના રૂપિયામાંથી જો એણે લોન આપી હશે તો તે ભાગીદારની લોન ગણવામાં આવશે. ઠીક છે. નેક્સ્ટ છે ભાગીદારોની જવાબદારી.
હવે આવે છે ભાગીદારોની જવાબદારી. આગળ જ આપણે વાત કરી કે ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. એટલે કે કોઈ પણ અહીંયા ભાગીદાર આટલા રૂપિયા ચૂકવીને, પોતાના રૂપિયા ચૂકવીને ધંધામાંથી બાકાત થઈ શકતો હોતો નથી. એટલે કે ધંધામાં જેટલા પણ હજુ દેવા પડ્યા હોય તો એ ચૂકવવા માટે પણ તે જવાબદાર બનતો હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. એટલે કે તે પોતાના દેવાના પ્રપોર્શન એટલે કે ભાગમાંથી છૂટી શકતો નથી. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય, શું થાય, નાદાર થાય, ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. આ બહુ જ આઈએમપી આપણા માટે પોઈન્ટ છે કે સપોઝ અહીંયા એ, બી અને સી 3 ભાગીદારો છે. આ 3 ભાગીદારોમાંથી સી જે છે એ શું થયો, નાદાર જાહેર થઈ ગયો. શું થઈ ગયો, નાદાર જાહેર થઈ ગયો. એટલે એ રૂપિયા ચૂકવવા માટે તે સક્ષમ છે નહીં, એની પાસે રૂપિયા આવે છે નહીં. તો સદ્ધર જે ભાગીદારો છે એ અને બી એ પોતાના દેવા, પેઢીના જે દેવા છે એ પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડશે. એટલે કે તે પોતાની અંગત મિલકત વેચીને પણ તે એ સીના જે રૂપિયા છે એ પણ ચૂકવશે. જેને કહેવામાં આવે છે કે નાદાર જાહેર થાય ત્યારે સદ્ધર ભાગીદારે સી એટલે કે અન્ય કોઈ ભાગીદારના પણ અહીંયા દેવા ચૂકવવા પડતા હોય છે, અને એ પણ પોતાની અંગત મિલકતમાંથી. ઓકે, નેક્સ્ટ છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. હવે આપણી સાથે અત્યારે તો વાત કરી, જો દેવા ચૂકવવાના થતા હોય છે અને એમાંથી જો હવે જો રૂપિયા બચશે એટલે કે એની પાસે ઉપજ વેચશે, ઉપજ બચશે, તો સૌપ્રથમ આપણે અહીંયા શું ચૂકવશું, તો આપણે પહેલે જ વાત કરી હતી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવશું. સૌથી પહેલાં શું ચૂકવાય છે, વિસર્જન ખર્ચ ચૂકવાય છે. હવે આ જે બધા આપણી પાસે સ્ટેપ કહેલા છે એ, બી, સી, ડી અને ઈ, આ 5 લાઇનસર આવશે, સ્ટેપ બાય સ્ટેપ આવશે. તો સૌથી પહેલાં શું ચૂકવાશે, વિસર્જન ખર્ચ. ત્યારબાદ છે ત્રાહિત પક્ષ એટલે કે અન્ય કોઈ ભાગીદારી પેઢી સિવાય, અન્ય કોઈ ભાગીદાર સિવાયનો કોઈ વ્યક્તિ છે એને કહેશું ત્રાહિત પક્ષ. એને રૂપિયા માંગતો હશે સોરી, તો એને આપણે દેવા ચૂકવશું. ઠીક છે, એટલે કે સપોઝ કે અહીંયા ડી છે, લેણદાર છે આપણો, તો એને પછી રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ ભાગીદારોને લોન ચૂકવાશે. સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાશે, પછી ત્રાહિત પક્ષકારને અન્ય કોઈ વ્યક્તિ જે રૂપિયા માંગતો હશે ભાગીદારી પેઢી ઉપર એને રૂપિયા ચૂકવાશે. પછી ભાગીદારોએ પોતાની લોન લાવી હશે પેઢીમાં, એ લોન એ લોકોને ચૂકવાશે. છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પણ ચૂકવવામાં આવશે જો રૂપિયા બચ્યા હશે અને તો. અને તેમ છતાં પણ રકમ વધે એટલે કે નફો હજી પણ પડ્યો હોય, બધા દેવા ચૂકવાઈ ગયા, લોન ચૂકવાઈ ગઈ, એ લોકો જેટલી મૂડી લાવ્યા હતા ધંધામાં એ પણ ચૂકવાઈ ગઈ અને છતાંય નફો બચે છે, તો બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. ઠીક છે, હવે ફરી પાછું અહીંયા એક્ઝામ્પલ રિપીટ કરીએ આપણે કે સપોઝ અહીંયા આપણી પાસે નફો કેટલો થયો હતો, સોરી આપણી પાસે જ્યારે આપણે અહીંયા ધંધાને બંધ કર્યો, આપણે વિસર્જન કર્યું, ત્યારે આપણી પાસે બધી જ મિલકતો વેચતા 1 લાખ રૂપિયા આપણી પાસે મિલકતો આવી. એમાંથી સૌપ્રથમ આપણે વિસર્જન ખર્ચ ચૂકવ્યો 10,000 એટલે આપણી પાસે બચ્યા 90,000. એમાંથી આપણી ઉપર રૂપિયા માંગતા હતા 50,000 રૂપિયા લોકો માંગતા હતા, તો 90,000માંથી આપણે 50,000 ચૂકવી દીધા, બાકી બચ્યા 40,000. 40,000માંથી ભાગીદારોએ લોન લાવી હતી 5,000ની, તો આપણે 5,000 રૂપિયા ભાગીદારોને પણ લોન ના ચૂકવી દીધા, તો આપણી પાસે બચ્યા આવે કેટલા, 45,000. 45,000માંથી ભાગીદારોએ મૂડી, એમને મૂડી લાવ્યા હશે 5,000 રૂપિયા, તો 15,000 રૂપિયા આપણે એ બાદ કરી નાખીએ, 3 ભાગીદારો છે તો હવે બચ્યા 30,000. હવે જે 30,000 બચ્યા છે એ 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. એટલે આ બહુ મહત્વના મુદ્દાઓ છે, સ્ટેપ છે કે સૌપ્રથમ ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે, પછી ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય છે, પછી ભાગીદારોની લોન ચૂકવાય છે, પછી મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત આપવામાં આવતી હોય છે. એટલે કે જે લોકો મૂડી કે ચાલુ ખાતામાં રૂપિયા લાવ્યા છે તે આપણે પરત દેશું, અને તેમ છતાં પણ જો નફો વધશે તો આપણે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપશું. આ થઈ આપણી જે પણ આપણી પતાવટ કરવાની આવશે જ્યારે આપણે ધંધો બંધ કરશું, આટોપી લેશું અથવા તો વિસર્જન કરશું, ત્યારે આપણે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. અને સૌથી છેલ્લો મુદ્દો આવે છે વિસર્જનની સામાન્ય વિધિ અથવા તો પ્રક્રિયા. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેમની બધી જ મિલકતો વેચીને તેમાંથી જે ઉપજ મળશે, આવક મળશે, તે આપણે અત્યારે જ ક્રમ જોયો. સૌથી પહેલાં આપણે ચૂકવશું વિસર્જન ખર્ચ, પછી આપણે ચૂકવશું ત્રાહિત પક્ષકારોને દેવા, પછી આપણે ચૂકવશું ભાગીદારો લાવેલી લોન, પછી આપણે ચૂકવશું મૂડી ખાતા ચાલુ ખાતાની બાકી જે હશે પરત કરશું, અને સૌથી છેલ્લે જો નફો બચશે તો આપણે એને 3 ભાગીદારો વચ્ચે વેચી દેશું. અને બધી જ અસરો આપીને આપણે અહીંયા હિસાબી ચોપડાઓ અહીંયા શું કરશું, બંધ કરી દેશું. હવે આ હિસાબી ચોપડાઓ આપણે બંધ કરશું તો આપણે એની કંઈક અસર પણ આપવી પડશે, તો આપણે વિસર્જનની હિસાબોની શું કરવું પડશે,
અસર પણ આપવી પડશે. શું કરવું પડશે? વિસર્જનની અસર પણ આપવી પડશે. એટલે જેને આપણે કહીએ છીએ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ડિસોલ્યુશન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવા છે, રકમ વધે છે તો મૂડી ખાતે પરત થાય છે અને ચોપડાઓ બંધ કરવામાં આવે છે. હવે આના માટે આપણે અસર આપવી પડશે. તો સૌથી પહેલાં અસર આપવા માટે આપણને અમુક ખાતાઓ ખોલવા પડશે. તો સૌથી પહેલાં છે કે જરૂરી ખાતા ખોલવા. હવે આ ખાતાઓ કયા કયા હોઈ શકે? તો સૌથી પહેલાં આપણે બનાવવાનું છે માલ મિલકત ખાતું. કયું ખાતું બનાવવાનું આવશે? માલ મિલકત ખાતું. જેવી રીતે આપણે ભાગીદારોના પુનર્ગઠનમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા હતા, તો હવે એવી જ રીતે હવે આપણે ધંધો બંધ કરીએ છીએ, આટોપી દઈએ છીએ, ડિસોલ્યુશન થાય છે અથવા તો વિસર્જન થાય છે, તો ભાગીદારોના વિસર્જન વખતે સૌથી પહેલું ખાતું બનશે માલ મિલકત નિકાલ ખાતું. હવે આ જ શબ્દને આપણે ડિફાઇન કરી શકીએ, માલ અને મિલકતનો નિકાલ કરીએ છીએ એટલે આપણે એને બંધ કરીએ છીએ તે. પછી ભાગીદારોના લોન ખાતા. કયા ખાતા? લોન ખાતા જો હોય તો. થર્ડ છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. આ તો આપણે ખર્ચ, આ તો આપણે શરૂઆતથી જ બનાવતા આવીએ છીએ. અને રોકડ અને બેંક ખાતું. તો સૌથી પહેલાં આપણી પાસે વિસર્જનની હિસાબી અસર આપવા માટે ખાતા ખોલવામાં આવશે. એમાં સૌથી પહેલું ખાતું ખોલવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતું, પછી ખોલવામાં આવશે ભાગીદારોના લોન ખાતા, પછી ખોલવામાં આવશે મૂડી ખાતા અને પછી ખોલવામાં આવશે રોકડ કે બેંક ખાતું. હવે વન બાય વન આપણે આ બધા જ ખાતાઓ વિશે જાણીએ. તો સૌથી પહેલાં છે માલ મિલકત નિકાલ ખાતું. કયું છે? માલ મિલકત નિકાલ ખાતું. હવે આ શબ્દ ઉપરથી તમે અહીંયા વેલ ડિફાઇન કરી શકતા હો છો કે માલ અને મિલકત એને આપણે નિકાલ કરવાનું છે, એટલે કે આપણને અહીંયા બંધ કરવા, આપણે વેચી દેવાના છે, તો એની અસર અહીંયા શું થશે? જેને ઇંગ્લિશમાં કહે છે રિયલાઇઝેશન ઓફ અકાઉન્ટ. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. એટલે કે આપણે એમ કહેવા માંગે છે કે જેટલી મિલકતો છે અથવા તો દેવા છે એ બધાને આપણે શું કરી દઈશું? વેચી દઈશું. એના માટે આપણે જે ખાતામાં અસર આપશું, એટલે કે બધા જ મિલકતો કે દેવાની આપણે જે એન્ટ્રી કરશું એ કયા ખાતામાં કરશું? તો માલ મિલકત નિકાલ ખાતામાં. હવે બીજો એનો આપણે એક ક્વેશ્ચન પૂછાય છે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા ખાતા તરીકે ઓળખવામાં આવતું હોય છે? તો આને આપણે સંપાદન ખાતા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કયા નામે ઓળખવામાં આવતું હોય છે? સંપાદન ખાતા તરીકે. તો આ આપણને એક વાક્યમાં અથવા તો વિકલ્પમાં પૂછાય છે. તો આ પણ આપણે યાદ રાખવું પડશે. આગળ જોઈએ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો કે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમત લઈ જવામાં આવતી હોય છે. આ પણ આપણે પૂછાઈ શકીએ કઈ કિંમત લઈ જવામાં આવે? તો ચોપડી કિંમત, બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવતી નથી. ચોપડી કિંમત એટલે કે આપણને બેલેન્સ શીટમાં જે દેખાડેલી હશે એ કિંમત આપણે અહીંયા ધ્યાનમાં લેશું. આપણને એ કહેશે કે ભાગીદારોની વિસર્જન વખતે ચોપડા બંધ કરીએ ત્યારે રોકડ કે બેંક જે આપણી પાસે ખાતા છે એના સિવાયની બધી જ મિલકતો, જમીન, મકાન, ફર્નિચર, પાઘડી, ઠીક છે, એ બધું જ આવી ગયું, દેવા આપણી પાસે આવી ગયા, બધા જ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જશું, સિવાય કે રોકડ કે બેંક. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી, માલ મિલકત નિકાલ ખાતે શું કરશું? જમા કરશું. મિલકતોની ઉપજ એટલે કે અહીંયા આપણે મિલકતો વેચી દીધી, મિલકતો વેચી તો આપણી પાસે રૂપિયા આવશે, રૂપિયા હશે તો આવે તે ઉધાર, જાય તે જમા, તો આવશે રૂપિયા આવશે તો રોકડ ખાતે શું કરશું? ઉધાર કરીશું અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું. તેવી જ રીતે આપણે દેવા ચૂકવવાના થાય છે, એટલે કે આપણે કોઈને રૂપિયા ચૂકવવાના થશે. દેવા ચૂકવવાના એટલે કે રૂપિયા આપણે કોઈને ચૂકવશું. તો દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરશું. શા માટે? દેવા આપણે અહીંયાથી રૂપિયા જશે તો શું થશે? રોકડ ખાતે જમા થશે. અને ઉધાર કોના ખાતે થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. અને માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતે નફો અથવા તો નુકસાન હશે. હવે આ જે નફો કે નુકસાન થયો હશે તે આપણે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે જમા કરશું અથવા તો ઉધાર કરશું. ઠીક છે, નફો થયો હશે તો જમા કરશું, નુકસાન થયું હશે તો ઉધાર કરશું. તો આ માટે આપણે માલ મિલકત ખાતું તૈયાર કરતા હોઈએ છીએ. માલ મિલકત નિકાલ ખાતા શા માટે તૈયાર કરવામાં આવતા હોય છે? તો ધંધા માટે જ્યારે વિસર્જન થાય છે ધંધાનું, ત્યારે પેઢીની મિલકતો છે, દેવાઓ છે, એનો નિકાલ કરવા માટે જે ખાતું બનાવવામાં આવતું હોય છે તેને આપણે કહીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું. નેક્સ્ટ આપણી પાસે છે ભાગીદારોના લોન ખાતા. ઠીક છે, જો હશે તો ભાગીદારોએ લોન લાવી હશે ધંધામાં,
તો આપણે એની એન્ટ્રી કરવી પડશે. અને તો આપણા માટે એની મૂડી કરત આપણે જે વિસર્જન પહેલાં આપણે અત્યારે જ વાત કરી કે જ્યારે આપણે વિસર્જન કરશું ત્યારે વિસર્જન ખર્ચ ચૂકવશું, પછી આપણે ત્રાહિત પક્ષકારોને દેવા ચૂકવશું, પછી લોન ચૂકવશું અને પછી આપણે એને મૂડી પરત ચૂકવશું. પણ લોન ક્યારે ચૂકવશું? જો એ લોકો મૂડી લાવ્યા હશે તો ભાગીદારોની લોન ખાતા ક્યારે બંધ કરવામાં આવશે? જો મૂડી ખાતા આપણે બંધ કરશું એનાથી પહેલે કયા ખાતા બંધ કરવામાં આવશે? લોન ખાતા. થર્ડ છે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા. આના વિશે આપણે બધાએ જાણીએ છીએ કે મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવવાના હોય છે. ભાગીદારોના સ્થિર ખાતાની અને અસ્થિર ખાતાની પદ્ધતિ આપણે પહેલા જ ચેપ્ટરમાં જોઈ હતી, તો આના વિશે આપણે વધુ કંઈ જાણવા જેવું છે નહીં. અને ચોથું છે રોકડ કે બેંક ખાતું. રોકડ કે બેંક ખાતું, જેને કહીએ કેશ કે બેંક એકાઉન્ટ, તો પેઢીના વિસર્જન થતું હોવાથી તમામ વ્યવહારો રોકડ અથવા તો બેંક દ્વારા કરવામાં આવતા હોય છે. અત્યારે મોસ્ટલી બધા વ્યવહારો શેમાં થાય છે? બેંક થ્રુ થાય છે અથવા તો રોકડમાં થાય છે. ધંધો બંધ કરીએ ત્યારે કોઈ પણ દિવસ ઉધારમાં આપણી પાસે વ્યવહારો કરતા હોતા નથી, એટલે આપણે શેમાં કરશું? રોકડમાં અથવા તો બેંક દ્વારા કરવામાં આવતા હોય છે. અને રોકડ કે બેંક ખાતું છે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું હોતું નથી. આપણે પહેલે જ વાત કરી, માલ મિલકત નિકાલ ખાતું ખાલી એમાં કઈ એન્ટ્રી નોંધવામાં આવે છે? મિલકતો અને દેવાની. પણ આપણી પાસે અહીંયા રોકડ ખાતું ત્યાં લઈ જવામાં આવતું નથી. એના માટે આપણી પાસે રોકડ આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે અને છેલ્લે વધેલ રકમ ભાગીદારોને ચૂકવવામાં આવતી હોય છે. ઠીક છે, આ આપણી વાત થઈ એની વિધિની. તો સૌથી પહેલાં આપણે શું કરશું? અહીંયા માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરશું, પછી ભાગીદારોના લોન ખાતા તૈયાર કરશું જો હશે તો, પછી આપણે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા બનાવશું અને સૌથી છેલ્લે બનાવશું રોકડ કે બેંક ખાતું.